હાલ તો વિગતો મળી રહી છે। વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે તેવી હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે। તો રાજ્યમાં વધુ એક જિલ્લો કે જે અસ્તિત્વમાં આવશે। બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી અપાઈ હોવાની વિગતો હાલ મળી રહી છે। કેબિનેટની મહત્વની બેઠક મળી હતી જેમાંથી વાવ થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો હાલ મળી રહી છે। વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેવાના છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે તેવી હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો રાજ્યમાં વધુ એક જિલ્લો કે જે અસ્તિત્વમાં આવશે। વાવ થરાદના 8 તાલુકા રહેશે। તો આ સાથે સાથે નવી જે નવું કોર્પોરેશન છે તેને પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ જે દ્રશ્યો છે, આ જે મેપ છે તેના દ્વારા અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વધુ એક જિલ્લો હવે અસ્તિત્વમાં આવશે અને વાવ થરાદ કે જે એક જિલ્લો બનશે, બનાસકાંઠામાં વધુ એક જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે। આ સાથે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે તેવી હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં વાવ થરાદના 8 તાલુકા રહેવાના છે, રાજ્યમાં વધુ એક જિલ્લો કે જે અસ્તિત્વમાં આવશે અને આપને જણાવી દઈએ કે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે। અપડેટ એ પણ આપી દઈએ કે જ્યાં નવ કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે। મૌલિક મહેતા કે જેઓ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મૌલિક, શું વિગત? 10,000 ચોરસ કિલોમીટરથી પણ મોટો છે આ જિલ્લો, જેનું નામ છે બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લો આમ જુઓ તો ગુજરાતમાં કચ્છ પછીનો મોટો જિલ્લો છે, સરહદી વિસ્તારનો જિલ્લો છે અને ઘણી વખત એવી માંગ ઉઠી છે કે આ જિલ્લાના જો 2 વિભાજન કરવામાં આવે તો ત્યાંના જે લોકો છે તેને અનુકૂળતા રહે અને છેવાડાના જિલ્લા હોવાથી જે વિકાસ છે એ પણ થઈ શકે। એટલા માટે જ તેના હવે તેના 2 ભાગ પાડવામાં આવશે। અત્યારે જે ઓલરેડી પાલનપુર વડુ મથક છે એ રહેશે અને બીજો જે જિલ્લો છે વાવ થરાદ એ પડશે અને તેને કારણે જે વાવ થરાદ અને બીજા જે ગ્રામીણ વિસ્તાર છે તેમને આરોગ્યની સુવિધા મળશે। 2 જિલ્લા થવાથી મુખ્યત્વે મહત્વનો ફાયદો એ થાય છે કે 2 કલેક્ટર, 2 એસપી, આખું તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડીને તમામ મોટા અધિકારીઓ જે છે એમની નિમણૂક થાય છે અને બંને જિલ્લા થવાથી ગ્રાન્ટ પણ વધશે અને બનાસકાંઠાનો જે ઉત્તરોત્તર વિકાસ છે એ પણ વધશે। સાથે મહત્વના ન્યૂઝ એ પણ છે કે 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવામાં આવશે, રૂપાંતરિત કરવામાં આવશે। એ પણ નવા વર્ષે ખૂબ જ નવલી ભેટ છે। જ્યારે કોઈ નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતી હોય છે ત્યારે તેને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ મોટી મળતી હોય છે, અધિકારીઓ પણ મોટા ક્લાસ 1 કક્ષાના મળતા હોય છે, દરેક મહાનગરપાલિકાની અંદર કમિશનર કક્ષાના અધિકારીઓ મળતા હોય છે અને તેને કારણે જે વહીવટી તંત્ર છે એ પણ મોટું થાય છે, સંસાધનોના સાધનો પણ વધી જાય છે અને શહેર એક નાના ગામમાંથી તેનું શહેરમાં રૂપાંતરિત થાય છે। આમ જુઓ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 2025માં આ એક મોટી ભેટ આપી છે અને તેની પાછળનું જો કારણ જોઈએ તો ટૂંક સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણી પહેલા આ પ્રકારની સુવિધા આપીને ભૂપેન્દ્ર પટેલે સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે। બિલકુલ, આભાર। તો આ સાથે નવું કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે, જેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ કોર્પોરેશન બનશે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે। 9 પાલિકા હવે મહાનગરપાલિકા બનશે। આ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। તો કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં મહત્વપૂર્ણ કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે તેને અનુલક્ષીને, જેમાં બનાસકાંઠા માટે આ મોટા સમાચાર કે જ્યાં વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે। વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે।
તો નવી નવું કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ હોવાની વિગતો છે કે જ્યાં પણ હવે વિકાસ થશે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ હવે કોર્પોરેશન બનશે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે। નવપાલિકા હવે મહાનગરપાલિકા બનશે અને આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। તો 2025 આ પહેલી કેબિનેટ મળી અને પહેલી કેબિનેટમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા। તો વાવ થરાદ હવે નવો જિલ્લો બનશે અને એ સિવાય નવી નવ કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો છે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ કોર્પોરેશન બનશે અને ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આજે 2025ની પહેલી કેબિનેટ બેઠક મળી હતી। કેબિનેટ બેઠકમાં અનેક એવા મુદ્દા ચર્ચાયા છે। ત્યારે અમારા પોલિટિકલ એડિટર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અને કિંજલ, જે રીતે 2025ની આ પહેલી કેબિનેટની બેઠક જેમાં મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતને અનુલક્ષીને કરવામાં આવ્યા છે। देखो, જે મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકાને લઈ અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક માફ કરશો વિધાનસભા ગત વિધાનસભા વખતે સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી અને તેમાં આ વખતે કેબિનેટમાં મોહર છે તે વાગી છે। પહેલા જો મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ આ એ મહાનગરપાલિકાઓ છે। આ એ નગરપાલિકાઓ છે કે જેમને મહાનગરપાલિકા માટેની મંજૂરી છે તે મળી ચૂકી છે। હાલાકી આ તમામે તમામ 9 મહાનગરપાલિકાઓ છે તેની ચૂંટણી આગામી વર્ષે થવાની છે। એટલે કે 1 વર્ષ સુધી આ મહાનગરપાલિકાઓની અંદર જે વહીવટદાર હોય છે, શાસનકર્તાઓ હોય છે, તેમના દ્વારા આખી જે ગતિવિધિ છે, કામગીરી છે તે થવાની છે। મહાનગરપાલિકા સાથે બીજો જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ગુજરાતને વધુ એક જિલ્લો છે તે મળશે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જે જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છે તે કરવામાં આવ્યું છે કેમ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ બનાસકાંઠા ખૂબ મોટો જિલ્લો અત્યાર સુધી રહ્યો હતો અને કેટલીક જે વહીવટી પ્રક્રિયાઓ છે તેની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ હતી તે સર્જાતી હતી, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાની માંગણી છેલ્લા કેટલાય સમયથી હતી। તો ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે 2 ભાગ છે તે કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લો અને વાવ અને થરાદ આ જે 2 જિલ્લા છે તે બનાવવામાં આવશે। વાવ અને થરાદની જો વાત કરવામાં આવે તો વાવ થરાદ એક જિલ્લો રહેશે અને તેનું જે વડું મથક છે તે થરાદ રહેશે। થરાદની વાત કરવામાં આવે તો થરાદ એ વડું મથક એટલે રહેશે કેમ કે વાવ એક ખૂબ નાનો વિસ્તાર છે, પરંતુ બનાસકાંઠા અને તેની સાથે વાવ અને થરાદ આમ કહી શકાય કે 2 જે જિલ્લા છે તે બનશે। વાવ થરાદની અંદર 8 તાલુકાનો સમાવેશ છે જે કરવામાં આવશે, જ્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 6 તાલુકાનો સમાવેશ છે તે કરવામાં આવશે। આગામી વર્ષે આ જે જિલ્લો છે તે કાર્યરત થશે અને તેની સાથે જ આગામી વર્ષ સુધી વાવ થરાદ જિલ્લા માટે પણ જે કલેક્ટર છે તે બનાસકાંઠા જિલ્લાના રહેશે। એટલે કહી શકાય કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વહીવટ અને એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને 9 મહાનગરપાલિકા અને જે વાવ થરાદ જિલ્લા પંચાયતનું અસ્તિત્વ છે તે આવશે, પરંતુ ચૂંટણીઓ છે તે આગામી વર્ષે થશે। બિલકુલ, આભાર કિંજલ। તો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે અને 8 તાલુકા રહેશે। આ મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે।